તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે શું મિત્રો તમારી ગાય ભેંસનું મિત્રો તમે દૂધ વધારવા માંગો છો। હવે મારા વાલીડાઓ, તમે રાતોરાત તમારા પશુનું દૂધ તમે વધારી શકો છો। આજના વિડીયોની અંદર તમારા માટે એકદમ અમે દેશી ફોર્મ્યુલા લઈને આવી ગયા છે। સૌ પ્રથમની અંદર વાત કરું મારા વાલીડાઓ, તો તમે ફક્ત મિત્રો 2 થી 3 વસ્તુથી તમે આસાનીથી તમારી પશુનું દૂધ પણ તમે વધારી શકવાનો છો। એના પહેલાં પશુની અંદર તમારે આ ખૂબ જ અગત્યની વાત છે, એ તમારે જાણવી જરૂરી છે। અને જો તમારું પશુની આ તમે સાચવણી તમે આ રીતે કરશો તો તમે 100% 100% તમે દૂધ એ પણ તમે વધારી શકવાના છો। તો આજના વિડીયોની અંદર વાત કરીએ તો પહેલાં તો મારા વાલીડાઓ, મારા મિત્રો, તમારે તમારું પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। ઘણા જે પશુપાલક શું છે, તેમની ગાય અથવા ભેંસને મિત્રો તે દૂધ વધારવા માટે મોંઘા ફોર્મ્યુલા આપે છે, મોંઘી દવાઓ આપે છે, છતાં પણ તેમના પશુનું તે દૂધ નથી વધારી શકતા। પહેલાં તો તમારા પશુનું તમે ડીવર્મિંગ કરાવો। ઘણા જે પશુપાલક મિત્રો શું છે, 6 મહિના 7 મહિના 8 મહિના થઈ ગયા છતાં પણ તેમના પશુનું તે છે તે ડીવર્મિંગ નથી કરાવતા। હું દરેક વિડીયોની અંદર તમને કહેતો હોઉં છું તો પહેલાં તો તમારા પશુનું ડીવર્મિંગ કરાવો। ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું તમે આ ફોર્મ્યુલા આપશો તો તે ફોર્મ્યુલા તમારા પશુ ઉપર તેનો ઉપયોગ એ પણ તમને જોવા મળશે ને થોડા સમયની અંદર તમારા પશુનું દૂધ પણ તમે આસાનીથી તમે વધારી શકો છો। જો આપણા પશુનું ડીવર્મિંગ કેટલા દિવસોની અંદર કરવું જોઈએ? તમારા પશુનું ડીવર્મિંગ છે 3 થી 4 મહિનાના અંતરગાળાની અંદર કોઈ પણ પશુનું તમે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। ઘણા જે પશુપાલક શું છે તો ડીવર્મિંગ કરાવતા નથી અને તે મોંઘા ફોર્મ્યુલા આપે છે, છતાં પણ મિત્રો તેમની ગાય અથવા ભેંસનું દૂધ ક્યારેય પણ નથી વધારી શક્યા। ત્યાર પછી બીજા નંબરની અંદર વાત કરીએ તો ઘણા મારા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે તેમની ગાય હોય અથવા ભેંસ હોય તે પશુનું શું છે કે જો ઘઉંનું ભૂસું હોય તો તે કોળું મૂકતા હોય છે। ત્યાર પછી તેમના ઘરે લીલો ઘાસચારો હોય તો લીલો ઘાસચારો આપતા હોય છે, તેમના પછી સૂકો હોય તો સૂકો જ ઘાસચારો આપતા હોય છે। તમારા સૂકો ઘાસ તમારે કઈ રીતે આપવાનો છે? જો તમારા ગાય અથવા મિત્રો ભેંસને તમે જો પલાળીને આપશો તો તેનાથી તમને સારું બેટર તમને રિઝલ્ટ મળવાનું છે। અને જો મિત્રો તમે તમારા પશુને તમે લીલો ચારો આપો છો તો ત્યાંની સાથે મિત્રો તમારે સૂકો ચારો પણ મિત્રો મિક્સ કરીને આપવો જરૂરી છે। ફક્ત મારા વાલીડાઓ, દિવસની અંદર તમારે 3 વાર ચારો આપવાનો છે અને અઢળક માત્રાની અંદર આપણે દૂધ છે તે વધારી લેવાનું છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે દિવસની અંદર 4-5 વાર ચારો આપતા હોય છે। ઘણા પશુપાલક શું કરતા હોય છે, જો પશુના આગળથી થોડો પણ ચારો ખૂટ્યો હોય તો તે તરત ઘડી ત્યાં તે નાખી દેતા હોય છે। તમારે આ રીતે ક્યારેય પણ મિત્રો ચારો નથી આપવાનો। દિવસની અંદર ફક્ત તમે 3 વાર ચારો આપો અને ઓછા ખર્ચની અંદર તમે વધુ તમે દૂધનું પ્રોફિટ છે એ પણ તમે મેળવી શકો છો। કારણ કે મિત્રો તમારી પાસે ઘઉંનું ભૂસું છે અથવા મિત્રો તમે કપાસિયા ખોળ આપો છો અથવા મિત્રો તમે કોઈ પણ ચારો આપો છો અથવા મિત્રો ચણાની ચૂરી હોય, ઘઉંનું ભૂસ હોય, તેને છે મિત્રો તમે પલાળીને આવો, પાણીની અંદર ભીગોઈને તમે આપશો તો તેનાથી આપણને સારું બેસ્ટ રિઝલ્ટ પણ મળવાનું છે। સાથે મિત્રો આજના વિડીયોની અંદર તમારા માટે હું છું એકદમ દેશી ઘરેલું ફોર્મ્યુલા પણ લઈને આવ્યો છું। તે ફોર્મ્યુલા પણ તમને સાથે બતાવવાનો છું કે જો આ ફોર્મ્યુલા પણ તમે સાથે તમારા પશુનું આપશો તો તેનાથી પણ મિત્રો તમે આસાનીથી તમારા પશુનું દૂધ એ પણ તમે વધારી શકો છો। હવે ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો જો તમારા પશુનું તમે દૂધ વધારવા માંગો છો તેના પહેલાં મિત્રો તમારે આ બાબતનું પણ તમારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા પશુનો દિવસની અંદર સરસ ચોખ્ખું અને સ્વચ્છ પાણી મિત્રો તમારે 24 કલાક તમારું પશુ પીવે તે રીતના મિત્રો તમારે સગવડ કરવી પણ જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, દિવસની અંદર તેમના પશુ ફક્ત 3 થી 4 વાર પાણી આપતા હોય છે। આવું મારા વાલીડાઓ નથી કરવાનું, કારણ કે મિત્રો ઉનાળાની ધગધગતી ગરમીની અંદર 40 થી 42 ડિગ્રીની અંદર આપણું પશુ રહેતું હોય તો તે દિવસની અંદર પશુને 5 થી 6 વાર તમારે પાણી આપવું જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, 10 લીટર પાણી આપતા હોય, 15 લીટર આપતા હોય અથવા મિત્રો 2 થી 3 વાર દિવસની અંદર આપતા હોય તો અત્યારે મિત્રો જો તમારા પશુનું તમે દૂધ વધારવા માગો છો તો દિવસની અંદર આપણા પશુનું 24 કલાક પશુના આગળ પાણીની તમારે સગવડ કરશો તો જેટલી પ્રમાણની અંદર આપણું પશુ પાણી પીશે તેટલી જ માત્રાની અંદર મારા વાલીડાઓ આપણું પશુ દૂધ છે એ સારી માત્રાની અંદર બનાવતું હોય છે। જો મારા વાલીડાઓ તમે મોંઘો ફોર્મ્યુલા તો આપો છો
મોંઘી પણ તમે દવાઓ આપો છો, આપણા પશુને ઉચ્ચ ગુણવત્તાવાળો તમે પશુઆહાર આપો છો, ઉચ્ચ ગુણવત્તાવાળો તમે ઘાસચારો આપો છો, છતાં પણ મિત્રો જો તમારા પશુને તમે પાણી જ નહીં પાવો તો એ દૂધ ક્યારેય પણ નથી બનાવી શકતું. આપણા પશુને દિવસની અંદર 24 કલાક પાણી પીવે તે રીતના આપણા પશુને તમારે સગવડ કરી દેવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો આગળ તમને એક દેશી ઘરેલું ફોર્મ્યુલા પણ આપવાનું છું. તે ફોર્મ્યુલા તમારા શાંતિથી જોવાનું છે. તેની અંદર સરસ મજાની અંદર 2 થી 3 વસ્તુની જ અંદર તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો. એના પહેલાં મિત્રો તમારા બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું છે કે જો તમારા પશુનું તમે દૂધ વધારવા માગો છો તેના પહેલાં તમારે આ કામ કરી લેજો. મેં તમને આગળ પણ કીધું, ફરીથી પણ તમને કહી દઉં કે તમારા પશુનું ડિવોર્મિંગ તમે કરી લેશો ત્યાર પછી જ તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકવાનો છો. સાથે સાથે મિત્રો જો પણ તમારા પશુનું જે તમે ખાણાદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તેની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર તમે પાવડર આપવાનું ચાલુ રાખજો. આ ક્યારેય પણ તમારે ભૂલ નથી કરવાની. કોઈ પણ ખાણાદાણની અંદર 50 ગ્રામ તમે 100 ગ્રામ ના આપી શકો તો ઠીક છે મારા વાલાઓ. તમારા 50 ગ્રામ તો કોઈ પણ ખાણાદાણની અંદર તમારા મિનરલ મિક્સર પાવડર છે તે પણ ક્યારેય પણ નથી બંધ કરવાનો. ચાલો આપણે પણ ફોર્મ્યુલા બનાવવાની રીત ઉપર આવી જઈએ. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો 1 કિલો જેવું છે મિત્રો તમારા ઘઉંનું ભરડું લઈ લેવાનું. કેટલું? 1 કિલો જેવું ઘઉંનું ભરડું લઈ લેવાનું છે. હવે 2 થી 3 લીટર જેવું તમારે પાણી લઈ લેવાનું છે. હવે તમારા 100 થી 150 ગ્રામ જેવો મિત્રો તમારે ગોળ લઈ લેવાનું. ફક્ત મિત્રો આપણે 2 થી 3 વસ્તુની જરૂર પડવાની છે. સૌ પ્રથમની અંદર 1 કિલો જેવું ઘઉંનું ભરડું, બીજા નંબરની અંદર 100 થી 150 ગ્રામ જેવો ગોળ. હવે આ ફોર્મ્યુલા કઈ રીતે આપવાનો છે, ક્યારે આપવાનો છે, કયા ટાઈમે આપવાનો છે, સાથે સાથે મિત્રો આની અંદર શું શું વસ્તુ એડ કરવાની છે તે પણ વિગતવાર આપણે માહિતી મેળવી લેવાના છે. તમારે 3 થી 4 લીટર જેવું તમે પાણી લઈ લો. તેની અંદર ઘઉંનું જે ભરડું છે તે પણ તેની અંદર એડ કરી દો. સાથે સાથે મિત્રો આપણે જે 100 થી 150 ગ્રામ જેવો ગોળ લીધો છે તેની અંદર પણ એડ કરી દેવાનો છે. આપણે આને કોઈ બાફવાનું કે કંઈ જ નથી કરવાનું. આ શું કરવાનું છે, 12 થી 13 કલાક સુધી આ તેને આપણે પલાળીને મૂકી દેવાનું છે. શું કરવાનું છે, ઘઉં, પાણી અને ગોળ આપણે 12 થી 13 કલાક સુધી આને પલાળીને મૂકી દેવાનું છે. ત્યાર પછી મિત્રો જો 12 થી 13 કલાક કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી મિત્રો જો તમારા પશુને જે તમે ખાણાદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તેની અંદર પણ મિત્રો તમે આ મિક્સ કરી તમારા પશુને એક ટાઈમ આપવા માગતા હોય તો એક ટાઈમ તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે. જો મારા મિત્રો તમે સાંજે આપવા માગતા હોય તમારે સાંજે આપવાનું છે. અને કોઈ પણ મારો વાલો મિત્ર એમ કહેતો હોય કે મારે સવારે આપવું છે તો મિત્રો તમે સવારે પણ આપી શકો છો. જ્યારે પણ તમારા પશુને જે તમે ખાણાદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, જે કપાસિયા ખોળ આપો છો, એની અંદર પણ મિત્રો જો તમે મિક્સ કરી અઠવાડિયા સુધી તમે એક ધારું આપશો દિવસની અંદર ફક્ત એકવાર, તો ટૂંક સમયની અંદર ધીરે ધીરે તમારા પશુનું દૂધનું ઉત્પાદન તમે આસાનીથી પણ મેળવી શકો છો. આપણે ઓછા ખર્ચની અંદર વધુ આપણે દૂધનું ઉત્પાદન મેળવવા માગતા હોય તો તમારા પશુનું આ દેશી ઘરેલું ફોર્મ્યુલા તમે આસાનીથી તમે આપી શકો છો. એના પહેલાં તમે ડિવોર્મિંગ કરી લેજો. આપણા પશુને દિવસની અંદર સરસ 24 કલાક ચોખ્ખું પાણી પીએ તે રીતના આપણે સગવડો કરી લેવી જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ ચેનલ ઉપર આપણે હવામાન વિભાગના જે વિડીયો પણ લઈને આવવાના છે, સાથે સાથે મિત્રો વરસાદની આગાહીઓના પણ વિડીયો અમે લઈને આવવાના છે. ટૂંક જ સમયની અંદર આપણે 1-2 દિવસથી યુટ્યુબની અંદર વિડીયો નાખી રહ્યા છીએ. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. રાજા આપશો. વંદે માતરમ.